નમસ્કાર, હું જેસી ગુજરાતી આપ સર્વ મિત્રોનું મારા યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજના રોજ એક નવી ભરતી આવેલી છે, તેની સંપૂર્ણ માહિતી આજે આપણે જોવાના છીએ કે આજે ભારતીય વાયુસેના એટલે કે અગ્નિવીરની જે ભરતી આવેલી છે તેની સંપૂર્ણ ચર્ચા આજે આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાના છીએ। મિત્રો, વાત કરી લે કે કુલ જગ્યાઓ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે કે કુલ જગ્યાઓ 3500ની આસપાસ જેટલી કુલ જગ્યાઓ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6/2/2024 છે। જે તમારે અગ્નિવીર તરીકે 4 વર્ષ તરીકેનું જે છે અગ્નિવીરનું એરફોર્સની જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેની સંપૂર્ણ ચર્ચા આજે આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાના છીએ। મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ આપણે આ વિડીયોને સંપૂર્ણ ચર્ચા કરીશું। વિડીયોને અંત સુધી જોજો અને સંપૂર્ણ માહિતી મળ્યા બાદ જો કાંઈ ભૂલ રહી ગયેલું હોય તો કોમેન્ટમાં બતાવવું જરૂરી છે। જય હિન્દ, જય ભારત। તો આપણે મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ। મિત્રો, વાત કરી લે કે સંસ્થાનું નામ ભારતીય વાયુસેના છે। પોસ્ટમાં તમારે એરફોર્સ અગ્નિવીર તરીકેની ફરજ બજાવવાની રહેતી હોય છે। ખાલી જગ્યાઓની વાત કરીએ મિત્રો તો 3500થી પણ પ્લસ ખાલી જગ્યાઓની જે એરફોર્સ દ્વારા ભરતી કરવામાં આવેલી છે। અને જોબનું સ્થાન મિત્રો જોઈએ કે જોબનું સ્થાન ભારતમાં રહેતું હોય છે। ત્યારબાદ અરજીની ન્યૂનતમ વર્ષ એટલે કે ન્યૂનતમ વર્ષ 18 વર્ષ તમારા હોવા જરૂરી છે, તો જ તમે આમાં અપ્લાય કરી શકો છો। ત્યારબાદ મિત્રો વાત કરી લે કે મહત્તમ વર્ષ એટલે કે છેલ્લામાં છેલ્લા વર્ષ તમારા કેટલા હોઈ શકે તો તમે અરજી કરી શકો છો। તો મિત્રો, મહત્તમ ઉંમર તમારી 21 વર્ષ જેટલી હોય તો તમે આમાં અરજી કરી શકો છો અને ફોર્મ અપ્લાય કરી શકો છો। મિત્રો, શૈક્ષણિક લાયકાત તો માત્ર 12 પાસ માંગી છે, તો ડિપ્લોમા હોય તો પણ ચાલે અને મહત્તમ એટલે કે 12 પાસ ઉમેદવાર હોવા જરૂરી છે, તો તમે આમાં અપ્લાય કરી શકો છો। ત્યારબાદ વાત કરી લઈએ કે સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે તો તેની સંપૂર્ણ માહિતી આપણે જોઈ લઈએ। મિત્રો, સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલું છે લેખિત પરીક્ષા, ત્યારબાદ છે CSB, ત્યારબાદ છે શારીરિક એટલે કે શારીરિક કસોટી, ત્યારબાદ છે શારીરિક માપન કસોટી, અનુકૂલન ટેસ્ટ છે 1 અને 2, દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ ટેસ્ટ। આમ આ જે 4-5 તબક્કામાં તમે પાસ થઈ જાઓ ત્યારબાદ તમારું એક મેરિટ બનતું હોય છે અને મેરિટ દ્વારા તમને સિલેક્શન આપવામાં આવતું હોય છે। પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો 30,000થી પણ વધુ હોઈ શકે છે, પણ જે આ જે લેટર છે તેમાં 30,000ની આસપાસ આપેલો છે। મિત્રો, અરજી કરવાની તારીખ છે જે 17/1/2024ના રોજથી શરૂ થશે અને 6/2/2024ના રોજ જે અરજી કરવાની છેલ્લી તારીખ છે। તો મિત્રો, જો અરજી આપણે વહેલા કરી દેવી જોઈએ જેથી કરીને પછી લાસ્ટના દિવસોમાં સાઇટ હાલતી નથી, જેના કારણે ફોર્મ ઘણા ઉમેદવારોનું ભરાતું નથી। તો આ માહિતી ધ્યાને લેવી। સંપૂર્ણ માહિતી આપણે જે છે એ જોઈ લીધી છે। અરજીની ફી આપણે મિત્રો ભરવાની રહેતી હોય છે, તેમાં જે આપણે એરફોર્સનું જે ફોર્મ ભરીશું ઓનલાઈન, આ મિત્રો જે આ ફોર્મ ભરવાનું છે તે ઓનલાઈન જ ભરવાનું હોય છે। ત્યારબાદ જે અલગ અલગ કેટેગરી વાઇઝ જે અરજીની ફી છે, જેમ કે સામાન્ય OBC WS માટે 550 રૂપિયા છે અને ST માટે પણ 550 છે। ત્યારબાદ તમે ફી કઈ રીતે ભરી શકો તેની સંપૂર્ણ માહિતી છે। આધારભૂત ચૂકવણી જોઈ લે તો ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ, ઓનલાઈન ચૂકવણી મોડ, આ તમે કોઈ પણ રીતે તમે ઓનલાઈન જે પેમેન્ટ તમે કપાવી શકો છો। અરજી કેવી રીતે કરી તો તેના પગલાં પણ આપણી સ્ક્રીન પર જોવા મળે છે, તો જોઈ લેવા। ઓનલાઈન અરજી કરી શકો છો, જે એની ઓફિશિયલ વેબસાઇટ છે તે પણ આમાં હું તમને દઈ દઈશ। ત્યારબાદ આ લેટર તમારે હું સ્ક્રોલ કરું છું, તમે રીડ કરી લેજો કે વિડીયોને લાંબો ન બને તેના માટે થઈને આપણે સંપૂર્ણ અભ્યાસ કરતા નથી, પણ તમે એકવાર રીડ કરી લેવો જોઈએ। હું આની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। મિત્રો, આ વિડીયોને મેક્સિમમ જે 12 પાસ વિદ્યાર્થીઓ માટે સુધી પહોંચાડો, જેથી કરીને તેમના માટે તેમને માહિતી મળી રહે અને કોઈ સારી રીતે તમને પણ ખબર પડે કે કોઈ ભરતીની અપડેટ માટે આપણી ચેનલને જેસી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।